નમસ્કાર મિત્રો, જય શ્રી હરિવિષ્ણુ। મિત્રો, જેમ તમે બધા જાણો છો કે આ ચરાચર જગતમાં ઈશ્વરે અનેક પ્રકારની યોનિઓ બનાવી છે। તેમાં જીવજંતુઓ પણ સામેલ છે અને અનેક પ્રકારના કીડા મકોડા પણ છે। તેમાંથી કેટલાક મોટા જીવો છે તો કેટલાક નાના જીવો છે અને તેમાંથી કેટલાક એવા જીવો છે જેને કેટલાક દુષ્ટ મનુષ્યો મારીને ખાય છે। મિત્રો, કેટલાક મનુષ્યોના મનમાં આ પ્રશ્ન અચૂક ઉઠતો હશે કે શું ભગવાને જીવોને મારીને ખાવા માટે જ બનાવ્યા છે? શું માંસ ખાવું પુણ્ય છે કે પાપ? આજના આ જ્ઞાનવર્ધક વિડીયોમાં અમે તમને બરાબર એ જ બતાવીશું કે જીવોને મારીને ખાવાથી પાપ લાગે છે કે નહીં। પશુ પક્ષી, ભેડ બકરી, ગાય ભેંસ, મુર્ગો વગેરે તમામ પ્રાણીઓનું માંસ ખાવાથી મનુષ્યને જીવનના અંતિમ દિવસોમાં કયા પાપ ભોગવવા પડે છે? તો ચાલો મિત્રો, આજના આ વિડીયોમાં જાણીએ કે જીવજંતુઓને મારીને ખાવું કેટલું। મિત્રો, આ કળિયુગમાં લાખો કરોડો લોકો મળશે જે માંસ ખાય છે અને માંસ ખાવાને સાચું માને છે। તેઓ કહે છે કે જો અમે આ જીવોને ન ખાઈએ તો તેમની સંખ્યા વધી જશે અને મનુષ્યો કરતાં વધુ થઈ જશે। તેથી ભગવાને આ જીવોને અમને ખાવા માટે જ બનાવ્યા છે। તેમને મારીને ખાવાથી અમને કોઈ પાપ નથી લાગતું। પણ કેટલાક લોકો એવા પણ છે જેઓ જીવને મારીને ખાવાને પાપ માને છે। તેમનું કહેવું છે કે માંસ ખાવાથી પાપ લાગે છે અને માંસ ખાનારની પૂજા આરાધના ઈશ્વર સ્વીકારતા નથી। તેમને કુંભીપાક નરકમાં કઠોરથી કઠોર સજા મળે છે। પ્રિય મિત્રો, આજે હું તમને એક ખૂબ જ સુંદર કથા દ્વારા બતાવીશ કે માંસ ખાવું મનુષ્યો માટે કેટલું સાચું છે અને કેટલું ખોટું, અને ભગવાને માંસ ખાનારાઓ વિશે શું કહ્યું છે, તેમને નરકલોકમાં કઈ સજા મળે છે। એક વખતની વાત છે, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા નગરીમાં પોતાના સિંહ હે પ્રભુ, આજે જ્યારે હું દ્વારકા નગરીમાં મારી સખીઓ સાથે ભ્રમણ કરી રહી હતી ત્યારે મેં જોયું કે કેટલાક દુષ્ટ મનુષ્યો નાના નાના અસહાય જીવોને મારીને તેમને પોતાનું ભોજન બનાવી રહ્યા છે। હે પ્રભુ, આ જોઈને મારા મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે અને હું ઈચ્છું છું કે તમે મારા પ્રશ્નનો જવાબ આપો। તો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે દેવી સત્યભામા, તમારા મનમાં કયો પ્રશ્ન ઉઠી રહ્યો છે? નિશ્ચિંત થઈને મને કહો, હું અચૂક તમારા પ્રશ્નનો જવાબ આપીશ। તો દેવી સત્યભામાએ કહ્યું, હે પ્રભુ, શું આ નાના નાના નિર્દોષ જીવોને મારીને ખાવું મનુષ્ય માટે પાપ છે કે પુણ્ય? તો ભગવાન શ્રી કૃષ્ણ મુસ્કુરાતા કહે છે, હે દેવી, હું તમારા આ પ્રશ્નનો જવાબ એક પૌરાણિક કથા દ્વારા આપવા માંગુ છું। આ કથા સાંભળ્યા પછી તમને ખબર પડી જશે કે માંસ ખાવું પાપ છે કે પુણ્ય। પછી દેવી સત્યભામા ઉત્સુકતાથી બોલી, પ્રભુ આપ। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે દેવી સત્યભામા, પ્રાચીન કાળમાં ચંદ્રપુર નામનું એક ગામ હતું। તે ગામમાં એક ધનવાન વ્યક્તિ રહેતો હતો। તેના ઘરમાં ધન ધાન્યની કોઈ કમી નહોતી। એક દિવસ તેણે તીર્થયાત્રા પર જવાનું આયોજન કર્યું। તીર્થયાત્રા પર જતા પહેલા તેણે પોતાના ઘરમાં એક વિશાળ ભંડારાનું આયોજન કર્યું અને ગામના તમામ લોકોને તે ભંડારામાં આમંત્રિત કર્યા। ગામના બધા લોકો ભંડારામાં ભોજન કરવા તેના ઘરે આવ્યા। મિત્રો, તે ધનવાન વ્યક્તિએ ભંડારામાં બે પ્રકારનું ભોજન બનાવડાવ્યું હતું। એક શાકાહારી ભોજન અને બીજું માંસાહારી ભોજન। માંસાહારી ભોજનમાં તેણે બકરી, મુર્ગો, માછલી વગેરે બનાવડાવ્યા હતા અને બધા ગામ લોકોને બકરી, મુર્ગો અને માછલીનું માંસ પીરસવામાં આવ્યું। ગામ લોકોએ ખૂબ સ્વાદથી ખાધું। જે લોકો માંસ ખાવાને પાપ માનતા હતા તેમણે શાકાહારી ભોજન ખાધું। બધા ગામ લોકોના ભોજન પછી તે ધનવાન વ્યક્તિએ જોયું કે કેટલાક ગામ લોકોએ માંસ માછલી ખાધી પણ કેટલાકે તેને હાથ પણ ન લગાવ્યો। આ જોઈને તેણે બધા ગામ લોકોને એક જગ્યાએ બોલાવ્યા। મારા પ્રિય ગ્રામવાસીઓ, હું તમને બધાને એ જણાવવા માટે એકઠા કર્યા છું કે આ માંસ, માછલી અને નાના જીવોને ઈશ્વરે અમે મનુષ્યોને ખાવા માટે જ બનાવ્યા છે, જેથી અમે તેમને મારીને ખાઈ શકીએ। ઈશ્વરે અન્ય ભોજન સાથે મનુષ્યોને ખાવા માટે માછલી અને અનેક પ્રકારના નાના જીવોને જન્મ આપ્યો છે। તે ધનવાન વ્યક્તિની આ વાત સાંભળીને સભામાં બેઠેલા 18 વર્ષના એક યુવાને કહ્યું, શ્રીમાનજી, આપ ખોટું બોલી રહ્યા છો। આ નવયુવકની વાત સાંભળીને ત્યાં હાજર બધા ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને તેની તરફ જોવા લાગ્યા। ત્યારે તે ધની વ્યક્તિએ કહ્યું, બેટા, તારા કહેવાનો અર્થ શું છે? તો તે છોકરાએ ખૂબ જ સરળ સ્વભાવથી કહ્યું
શ્રીમાનજી, આ સંસારમાં તમામ જીવોને પરમાત્માએ બનાવ્યા છે, પણ તેમને મારીને ખાવા માટે નહીં, પણ તેમને પોતાનું જીવન જીવવા માટે. આ નાના નાના જીવો પણ પૃથ્વી પર રહેતા મનુષ્યોની જેમ જ જન્મ લે છે અને મનુષ્યોની જેમ જ તેમનું મૃત્યુ થાય છે. જેમ અમને મનુષ્યોને ઈજા થતાં પીડા થાય છે, તેમ એમને પણ પીડા થાય છે. આ સંસારમાં કોઈ પણ પ્રાણી કોઈ બીજા પ્રાણી કરતાં શ્રેષ્ઠ નથી. બધા જીવજંતુ અને મનુષ્ય સમાન છે. એ જુદી વાત છે કે ઈશ્વરની કૃપાથી મનુષ્યોની બુદ્ધિ વધુ વિકસિત છે અને જીવજંતુઓની ઓછી, પણ તેનો અર્થ એ નથી કે તમે વધુ શક્તિશાળી છો તો તમારાથી ઓછા. શ્રીમાનજી, એ કહેવું ખોટું છે કે ઈશ્વરે નાના જીવોને અમને ખાવા માટે બનાવ્યા છે. અમે અમારા સ્વાદ માટે અને જીવિકા માટે બીજી ઘણી વસ્તુઓ ખાઈને પેટ ભરી શકીએ છીએ. ઈશ્વરે અમને જીવજંતુઓ કરતાં વધુ બુદ્ધિ આપી છે. તેનો અર્થ એ નથી કે અમે અમારા શરીરના પોષણ માટે કોઈને પર મારી ખાઈ શકીએ. જો કોઈ જીવ તમારાથી નબળો છે તો તેનો અર્થ એ નથી કે તમે તેને મારી ખાઓ અને ભગવાને તેને તમારા ખાવા માટે જ બનાવી દીધો. જો તમને નાના જીવોને મારીને ખાવામાં સારું લાગે છે તો બરાબર એ જ રીતે સિંહ, ચીતા અને વાઘ જેવા મોટા જાનવરોને અમારા શરીરનું માંસ ખૂબ સ્વાદિષ્ટ લાગશે અને તેઓ જ્યારે ઈચ્છે અમને પકડીને પોતાનું ભોજન બનાવી શકે. તો તેનો અર્થ એ નથી કે ઈશ્વરે અમને સિંહ, ચીતા અને વાઘના ભોજન માટે બનાવ્યા છે. જો તમે એમ માનો છો કે મુર્ગો, માછલી, ભેડ, બકરીને ભગવાને અમારા ભોજન માટે બનાવ્યા છે, તો પછી સિંહ, ચીતા, વાઘથી તમે પોતાનું રક્ષણ કેમ કરો છો? ભગવાને તમને પણ તો તેમના ભોજન માટે બનાવ્યા છે. તો તમે સિંહ, ચીતા અને વાઘ જેવા જાનવરોથી. આગળ તે છોકરો તે ધનવાન વ્યક્તિને કહે છે, હે શ્રીમાન, જેમ તમને તમારું શરીર પ્યારું છે, તમારી જાન પ્યારી છે, એ જ રીતે તમામ પ્રાણીઓને પોતાની જાન અને શરીર પ્યારું છે. ભલે તે નાનો જીવ હોય કે મોટો મનુષ્ય. મનુષ્ય પોતાને બધા જીવોથી શ્રેષ્ઠ સમજે છે, પણ વાસ્તવમાં આ મનુષ્ય ક્યારેક મૂર્ખ જેવા કામ કરે છે. આ દુષ્ટ મનુષ્ય પોતાનાથી નાના જીવોને મારીને ખાય છે. મિત્રો, આ રીતે તે નવયુવકની વાત સાંભળીને તે ધનવાન વ્યક્તિનું મોં બંધ થઈ ગયું અને તે સભાની સામે ખૂબ લજ્જિત થયો. ગામના બધા લોકો તે છોકરાની આ વાતોથી સહમત થઈ ગયા. પછી ભગવાન શ્રી કૃષ્ણે દેવી સત્યભામાને કહ્યું, દેવી, હું તમને ભગવાન શિવજીનો એક બીજો ઉપદેશ સંભળાવું છું. આ ઉપદેશને સ્વયં ભગવાન શિવજીએ માતા પાર્વતીને સંભળાવ્યો હતો. હે દેવી, આ ઉપદેશ સાંભળ્યા પછી તમને ખબર પડી જશે. વ્યાધની આ વાત સાંભળીને સંન્યાસી મહાત્મા તેના પર હસવા લાગ્યા અને બોલ્યા, અરે મૂર્ખ, તને આટલું પણ ખબર નથી કે આ સંસારમાં કોઈ પણ જીવ પર કોઈનો અધિકાર નથી હોતો. દરેક પ્રાણી પર માત્ર પોતાનો જ અધિકાર હોય છે. પછી શિકારી કહે છે, ના, આ હરણ પર મારો અધિકાર છે અને હું તેનો શિકાર કરીને તેને મારીને ખાઈશ. ત્યારે સંન્યાસી મહાત્મા શિકારીને કહે છે, કોઈ પ્રાણીને મારીને ખાવાનો અધિકાર તને કોણે આપ્યો? અને તેને મારવાનો અધિકાર તો તેને પણ નથી જેણે તેને જન્મ આપ્યો છે. કોઈ પણ જીવને મારવું પાપ છે. શું તું આ વાત માનતો નથી? તો શિકારી કહે છે, હે સંન્યાસી, કોઈ જીવના માંસનું ભોજન કરવું પાપ નથી. જીવોને મારીને હું તેમને આ જીવનમાંથી મુક્ત કરું છું, એટલે એવું કરવું પાપ કેવી રીતે થઈ શકે? આ તો તેમના માટે સૌભાગ્યની વાત છે. વળી જો હું ન ખાઈશ તો કોઈને કોઈ તો તેને મારીને ખાશે જ. અને જો જીવોને મારવું પાપ છે તો રાજા મહારાજા તેમનો શિકાર કેમ કરે છે? શું તેમને મારતી વખતે પાપ નથી લાગતું? વ્યાધની આ વાત સાંભળીને સંન્યાસી મહાત્મા સમજી ગયા કે આની બુદ્ધિ શિકાર કરતા કરતા અને માંસ ખાતા ખાતા મંદ પડી ગઈ છે અને તેને પાપ પુણ્યનું જ્ઞાન નથી. ત્યારે તે સંન્યાસી મહાત્મા, હે વત્સ, આ કહાનીને ધ્યાનથી સાંભળ કે લોકો જીવોનો શિકાર કેમ કરે છે, માંસ કેમ ખાય છે અને તે ખાવાથી અમને કયું પાપ ભોગવવું પડે છે. કહાની સંભળાવતા સંન્યાસી મહાત્મા કહે છે, હે વ્યાધ, એક વખત અંગ દેશમાં ભયંકર અકાળ પડ્યો હતો. લોકોના પાક સંપૂર્ણ નાશ પામ્યા હતા. ત્યાંના લોકો ભોજનની શોધમાં ઇધર ઉધર ભટકવા લાગ્યા અને ભૂખથી મરવા લાગ્યા. પોતાની પ્રજાની આ દશા જોઈને ત્યાંના રાજાને ખૂબ ચિંતા થઈ કે લોકો ભૂખથી મરી રહ્યા છે અને તે તેમના માટે કંઈ કરી શકતો નથી. ત્યારે તે રાજાએ એક સભા બોલાવી અને પોતાના મંત્રીને પૂછ્યું કે લોકોને આ ભોજનના અકાળ અને ભૂખમરીમાંથી કેવી રીતે બચાવી શકાય. રાજાની વાત સાંભળીને સભામાં હાજર તમામ મંત્રી મહામંત્રી વિચારમાં પડી ગયા કે આનો ઉપાય શું છે.
ત્યારે તે સભામાં એક માંસ ખાનાર વ્યક્તિ બેઠો હતો. તેણે વિચાર્યું કે માંસને ભોજનમાં સામેલ કરવાનો આ સારો મોકો છે. જો રાજાની પરવાનગી મળી જાય તો અમે ખલ્લેહન જીવોને મારીને પોતાનું ભોજન બનાવી શકીશું અને મનમાન્યું કરી શકીશું. તેણે રાજાને સૂચન આપતા કહ્યું, મહારાજ, આ ભૂખમરીમાંથી બચવાનો એક વિકલ્પ છે. શા માટે નહીં અમે જીવોને મારીને તેમનું માંસ ખાઈએ? આથી ભૂખમરીનો સંકટ પણ દૂર થઈ જશે અને ભોજનનો અકાળ પણ સમાપ્ત થઈ જશે. આમાં ધન પણ ખર્ચ નહીં થાય અને પેટ પણ ભરાઈ જશે. સભામાં બેઠેલા બધા લોકોને આ વાત સાચી લાગી અને બધાએ કહ્યું, મહારાજ, ભૂખમરીમાંથી બચવાનો આ જ એકમાત્ર વિકલ્પ છે. પણ રાજાના મહામંત્રીને તે વ્યક્તિની આ વાત બિલકુલ સાચી ના લાગી અને તે સભામાં ચૂપચાપ બેઠો રહ્યો. ત્યારે રાજાએ પૂછ્યું, મહામંત્રીજી, તમે ચૂપ કેમ બેઠા છો? તો મહામંત્રીએ કહ્યું, મહારાજ, જીવોને મારીને ખાવું સાચું નથી. હું મારો મત આપને કાલે આપીશ. અને રાત થતાં જ મહામંત્રી તે વ્યક્તિના ઘરે ગયા જેણે માંસ ખાવાની વાત કરી હતી. અને મંત્રીએ તે વ્યક્તિને કહ્યું, ભાઈ, આજે સાંજે અચાનક મહારાજની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ છે અને વૈદ્ય કહ્યું છે કે જો મહારાજને કોઈ મોટા, તાજા અને હષ્ટપુષ્ટ મનુષ્યનું થોડું માંસ ખાવા મળે તો તેઓ સંપૂર્ણ ઠીક થઈ જશે. અને તમે મને હષ્ટપુષ્ટ અને મોટા તાજા દેખાઈ રહ્યા છો, તેથી હું તમારું માંસ લેવા આવ્યા છું. મને વિશ્વાસ છે કે તમે મહારાજને બચાવવા માટે અમને પોતાનું માંસ અચૂક આપશો. જો તમે અમને તમારા શરીરમાંથી થોડું માંસ આપશો તો મહારાજ ઠીક થઈ જશે. મહામંત્રીની આ વાત સાંભળીને તે વ્યક્તિ ખૂબ ડરી ગયો અને ભાગતો ઘરની અંદર ગયો. પછી ઘરમાંથી ઘણી સોનાની મુદ્રાઓ લાવીને મહામંત્રીને આપી દીધી અને કહ્યું, મહામંત્રીજી, તમે મારા શરીરના માંસના બદલે આ સોનાની મુદ્રાઓ લઈ લો અને આ મુદ્રાઓથી કોઈ બીજાનું માંસ ખરીદી લો. ત્યારે મહામંત્રી બોલ્યા, ના ભાઈ, રાજાએ તમારું જ માંસ લાવવાનું કહ્યું છે, કારણ કે તમે ખૂબ હષ્ટપુષ્ટ છો. થોડું માંસ આપવાથી તમારું કંઈ બગડશે નહીં અને રાજાની જાન પણ બચી જશે. બદલામાં મહારાજ તમને રાજકીય સલાહકારના પદ પર નિયુક્ત કરી દેશે. આ સાંભળીને તે વ્યક્તિ મહામંત્રીના પગ પકડીને બોલ્યો, મંત્રીજી, મને માફ કરો, હું પોતાના શરીરનું માંસ આપી શકતો નથી. આટલું કહીને તે ત્યાંથી ભાગવા લાગ્યો. મંત્રીએ કહ્યું, તને અહીંથી ભાગવાની કોઈ જરૂર નથી. જો તારે માંસ ન આપવું હોય તો ન આપ. હું તારી આ સોનાની મુદ્રાઓ લઈને જાઉં છું. આટલું કહીને મહામંત્રી ત્યાંથી ચાલ્યા ગયા અને આ જ રીતે એક એક કરીને મહામંત્રી નગરના તમામ ઘરોમાં ગયા અને બધાને પોતાના શરીરમાંથી થોડું માંસ આપવાની વિનંતી કરી. પણ બધાએ માંસના બદલે પોતાના ઘરમાંથી સોનાની મુદ્રાઓ આપી દીધી. કોઈએ 1 લાખ તો કોઈએ 2 લાખ મુદ્રાઓ આપી. પછી મહામંત્રી તે મુદ્રાઓ લઈને પોતાના ઘરે ગયા અને બીજા દિવસે સવારે વહેલા બધા લોકો રાજાને જોવા તેમના મહેલ પહોંચ્યા. મહામંત્રી પણ તે મુદ્રાઓ લઈને રાજાના દરબારમાં પહોંચ્યા અને તે મુદ્રાઓ રાજાની સામે મૂકી દીધી. આટલું બધું ધન જોઈને રાજા બોલ્યા, મહામંત્રીજી, આટલું બધું ધન તમે ક્યાંથી લાવ્યા? તો મહામંત્રીએ રાજાને આખી માંસવાળી વાત કહી અને કહ્યું, મહારાજ, હું આ લોકોના ઘરે ગયો હતો અને જૂઠું બોલીને કહ્યું કે મહારાજની તબિયત ખૂબ ખરાબ છે અને તેમને થોડા માંસની જરૂર છે. આ રીતે બધાના ઘરે ગયો અને બધાને આ જ વાત કહી. તો બધાએ માંસ આપવાનો ઇનકાર કર્યો અને બદલામાં આ ધન અને સોનાની મુદ્રાઓ આપી. પછી મહામંત્રીએ કહ્યું, મહારાજ, હવે આપ જ આ વાતનો નિર્ણય લો કે આ લોકોએ પોતાના શરીરનું માંસ આપવાનો ઇનકાર કર્યો અને બદલે આટલું બધું ધન આપ્યું. અને આ જ લોકો કાલે સભામાં બોલી રહ્યા હતા કે અમે જીવોને મારીને તેમનું માંસ ખાઈને ભૂખમરીમાંથી બચી શકીએ છીએ. આગળ મંત્રી કહે છે, હે મહારાજ, જ્યારે આ મનુષ્યોને પોતાના શરીરમાંથી થોડું માંસ આપવામાં આટલી તકલીફ પડે છે તો વિચારો કે જે જીવોને આ નિર્દય રીતે મારી. મહામંત્રીની આ વાત સાંભળીને રાજાને સમજાઈ ગયું કે અમારે જીવોને મારીને નથી ખાવા જોઈએ. આ રીતે સંન્યાસી મહાત્માએ તે વ્યાધને કહ્યું, હે વ્યાધ, આ કહાણી સાંભળીને તને સમજાઈ ગયું હશે કે પોતાનું શરીર બધાને પ્રિય છે, ભલે તે મનુષ્ય હોય કે જીવ. આ સંસારમાં બધાના પ્રાણ તેટલા જ મૂલ્યવાન છે જેટલા તારા છે. તેથી અમારે કોઈને મારીને નથી ખાવું જોઈએ, કારણ કે જો મનુષ્યને કોઈ ઈજા પહોંચાડે તો તેને ખૂબ દર્દ થાય છે. પણ આ દુષ્ટ મનુષ્ય અન્ય જીવોને મારતી વખતે એક ક્ષણ પણ વિચારતા નથી અને તે નિર્દોષ જીવોને ખૂબ બેઝજવી રીતે મારી નાખે છે. હે વ્યાધ, જેમ તું આ હરણને મારવા માટે તેનો પીછો કરી રહ્યો છે, જો એ જ રીતે કોઈ તને પોતાનો શિકાર બનાવે અને તને મારીને ખાઈ જાય તો કેવું લાગે? જે દિવસે તારો શિકાર કોઈ મોટું જાનવર કરશે તે દિવસે તને બીજાની જિંદગીની કિંમત સમજાશે.
મિત્રો, સંન્યાસી મહાત્માની આ વાત સાંભળીને તે શિકારીની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે કહ્યું, હે મહાત્મા, મને ક્ષમા કરો. આજે હું આપને વચન આપું છું કે આજથી હું ક્યારેય જીવોને નહીં. મિત્રો, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે દેવી સત્યભામાને મનુષ્ય જીવનની કડવી સચ્ચાઈ બતાવી. પ્રિય મિત્રો, હું જગતના સંચાલક ભગવાન શ્રી હરિ વિષ્ણુને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આ સંસારમાં માંસ ખાનાર વ્યક્તિઓની માનસિકતા બદલાય. કારણ કે કેટલાક લોકોને હજુ પણ એમ લાગે છે કે માંસ ખાવું પાપ નથી. તેઓ એમ વિચારે છે કે હું તો ખરીદીને ખાઉં છું એટલે મને પાપ નહીં લાગે. પણ એવું નથી. પાપ બધાને લાગે છે, ભલે તમે ખરીદીને ખાઓ કે જીવોને મારીને ખાઓ. તેથી અમારે માંસ નથી ખાવો જોઈએ, કારણ કે માંસ ખાનાર વ્યક્તિની પ્રાર્થના ઈશ્વર સ્વીકારતા નથી. મિત્રો, ગરુડ પુરાણ અનુસાર જે પણ મનુષ્ય જીવોની હત્યા કરે છે તેને નરકલોકમાં કઠોરથી કઠોર સજા આપવામાં આવે છે. મિત્રો, આશા છે કે તમને આ જ્ઞાનવર્ધક કથા સારી લાગી હશે. તમે એકવાર સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, જય ભોલેનાથ અચૂક લખજો. મિત્રો, વિડિયો જોવા બદલ તમારા બધા